જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને એએસઆઈ જેવી મિત્રો પરીક્ષાઓ છે ટૂંક સમયમાં આવી રહી છે. તો પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે કેટલાક વિડીયો મૂકવાની શરૂઆત કરી છે. તો આજે મિત્રો જે આપણો ટોપિક છે મિત્રો બંધારણ ટોપિક છે. અને બંધારણ જે મિત્રો છે બંધારણ મિત્રો પોલીસ કોન્સ્ટેબલની મિત્રો 30 માર્કનું પૂછાય છે અને પીએસઆઈની અંદર મિત્રો 25 માર્કનું પૂછાય છે. મિત્રો જે આ પ્રશ્નો છે આપણે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો મિત્રો જોયા છે કે જે આગળની ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા પ્રશ્નો છે. મિત્રો વેરી મોસ્ટ ટાઈપી પ્રશ્નો છે અને દરેક વિડીયો મિત્રો આપણે 30 પ્રશ્નો જોઈએ છીએ. મિત્રો આજે આપણે જે વિડીયો ભાગ નંબર છે મિત્રો ભાગ નંબર 17 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ તમારા સમક્ષ પહેલો પ્રશ્ન છે. જો શું છે પ્રશ્ન કે ઉપરાષ્ટ્રપતિ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે? ઉપરાષ્ટ્રપતિ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે? અને આ પ્રશ્ન છે જીપીએસસી ક્લાસ 2 તારીખ 18/3/2017 જે પરીક્ષા લેવાજીમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. તો ઉપરાષ્ટ્રપતિ એ માનનીય રાષ્ટ્રપતિને કોને માનનીય રાષ્ટ્રપતિને સંબોધીને પોતાના રાજીનામું આપે છે. કોણ આપે છે? ઉપરાષ્ટ્રપતિ. અને કોને સંબોધીને આપે છે? તો માનનીય રાષ્ટ્રપતિ સંબોધીને આપે છે. જવાબ આવશે ઓપ્શન સી, માનનીય રાષ્ટ્રપતિને. જે પ્રશ્ન નંબર આગળનો વિધાનસભાની શું છે પ્રશ્ન? વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કઈ વિધાન સાચું નથી? વિધાન અહીંયા સાચું નથી એવું પૂછ્યું છે. તો કયું વિધાન સાચું નથી? તો જો અને આ પ્રશ્ન બી સચિવાલય ક્લાર્ક તારીખ 21/12/2014 રોજ પછી લેવાયતીમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. તો વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે મિત્રો જે ઓપ્શન ડી છે કે આ સમિતિના 2 સભ્યોની નિમણૂક સીએજી દ્વારા કરવામાં આવે છે. મિત્રો આ વિધાન સાચું નથી એટલે જવાબ બનશે ઓપ્શન ડી. બરોબર છે. સાચા કયા છે જોઈ લઈએ. તો સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. સાચી વાત છે. મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે એ પણ સાચી વાત છે. અને આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાનસભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પણ પૂર્ણ થઈ જાય છે. તો મિત્રો આ પણ શું છે? સાચી વાત છે. તો આપણે જવાબ શું બનશે? સાચું નથી. તો આ સમિતિના 2 સભ્યોની નિમણૂક એ સીએજી કરે છે. આ વાત ખોટી છે. જવાબ શું બનશે? આપણો ઓપ્શન ડી નથી પૂછ્યું છે એટલા માટે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું છે? અને આ પ્રશ્ન છે જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2 તારીખ 25/2/2017 રોજ મિત્રો જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ શું આવશે કે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન એ ઇન્દ્ર સ્વાહેન કેસ કયો આવશે મિત્રો? ઇન્દ્ર સ્વાહેન કેસ. જવાબ આવશે ઓપ્શન બી, એના દ્વારા મિત્રો થયેલું છે. જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મિત્રો સરકારના પ્રકાર કેટલા છે? સરકારના પ્રકાર કેટલા છે? તો મિત્રો કેટલા પ્રકાર છે? તો સરકાર મિત્રો 3 પ્રકાર છે. કેટલા છે? 3 પ્રકાર છે. જવાબ ઓપ્શન બી બનશે 3 પ્રકાર. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે સંઘ સરકારની કારોબારીના વાસ્તવિક વડા કોણ છે? તો સંઘ સરકારની કારોબારીના વાસ્તવિક વડા છે મિત્રો વડાપ્રધાન. કોણ છે? જવાબ આવશે ઓપ્શન બી, વડાપ્રધાન. ઓપ્શન બી જવાબ બનશે વડાપ્રધાન. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ગ્રામ પંચાયતમાં શું છે પ્રશ્ન કે ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વસ્તીના વધારે વધુમાં વધુ ચૂંટાયેલા સભ્ય મિત્રો ખાલી જગ્યા હોય તો મિત્રો કેટલા હોય છે? તો મિત્રો ઓછામાં ઓછા 8 અને વસ્તીના આધારે વધુમાં વધુ હોય છે મિત્રો 24. કેટલા હોય છે? ઓપ્શન સી 24. જવાબ આવશે ઓપ્શન સી 24 સભ્યો. કેટલા હોય છે? 24 સભ્યો હોય છે. ઓપ્શન સી જવાબ આવશે. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીશું પ્રશ્ન કે હાલમાં ભારતમાં કેટલી વડી અદાલતો આવેલી છે? તો હાલની અંદર ભારતની અંદર કેટલી? 24. કેટલી આવી છે? 24 વડી અદાલતો આવેલી છે. તો જવાબ શું આવશે? ઓપ્શન એ આવશે 24. અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1ની અંદર તારીખ 15/1/2017 જે પરીક્ષા લેવાઈ તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો હાલની અંદર ભારતની અંદર 24 વડી અદાલતો આવેલી છે. જવાબ શું આવશે? ઓપ્શન એ 24. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીશું. જે પ્રશ્ન છે કે ભારતના કોઈ પણ નાગરિકને કેટલા વર્ષે મત આપવાનો અધિકાર છે? તો મિત્રો 18 વર્ષ. જવાબ શું આવશે? ઓપ્શન બી આવશે 18 વર્ષ. 18 વર્ષની ઉંમર થાય એટલે ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. તો જવાબ આવશે ઓપ્શન બી 18 વર્ષ. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે વિધાનસભામાં શું છે પ્રશ્ન? વિધાનસભામાં નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર કોણ રજૂ કરાવે છે મિત્રો? તો વિધાનસભાની અંદર નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે. ઓપ્શન એ જવાબ આવશે મુખ્યમંત્રી. ઓપ્શન એ જવાબ આવશે મુખ્યમંત્રી. ઓપ્શન જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતમાં પંચવર્ષીય યોજનાઓ કોણ ઘડે છે? તો ભારતમાં પંચવર્ષીય યોજનાઓ ઘડે છે. ઓપ્શન એ જવાબ આવશે આયોજન પંચ. ઓપ્શન એ જવાબ આવશે આયોજન પંચ. ઓપ્શન એ જવાબ બનશે આયોજન પંચ. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીશું તે પ્રશ્ન કે સમગ્ર દેશમાં
એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ ક્યારે અસ્તિત્વમાં આવી હતી મિત્રો? તો સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની જે સંસ્થાઓ છે એ મિત્રો અસ્તિત્વમાં આવી હતી ઈસવીસન 1992માં. ક્યારે આવશે? ઈસવીસન 1992માં જવાબ આવશે. ઓપ્શન સી જવાબ આવશે ઈસવીસન 1992. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાજ્યની કારોબારી, શું પ્રશ્ન છે કે રાજ્યની કારોબારી સત્તા એટલે કે એક્ઝિક્યુટિવ પાવર કોના નિહિત થાય છે? અને આ પ્રશ્ન જીપીએસસી મહિલા અને બાળ વિકાસ 29/1/2017 મિત્રો પછી લેવાયતીમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો રાજ્યની કારોબારી સત્તા એ માનનીય રાજપાલના નિહિત એટલે કે એમના હસ્તક હોય. જવાબ આવશે ઓપ્શન બી માનનીય રાજપાલ. રાજ્યની હોય તો મિત્રો રાજપાલ શ્રી આવશે, અને જો દેશની કાયમી સત્તા હોય તો મિત્રો જવાબ શું આવશે? તો આવશે રાષ્ટ્રપતિ આવશે. તો આપણે અહીંયા રાજ્ય આપીશું જવાબ શું આવશે? ઓપ્શન બી માનનીય રાજપાલ શ્રી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે વિધાન પરિષદનો મિત્રો જે ઉમેદવાર હોય એ વિધાન પરિષદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ? તો વિધાન પરિષદનો ઉમેદવાર એ 30 વર્ષ કે તેથી વધુ ઉંમરનો હોવો જોઈએ. જવાબ શું આવશે? ઓપ્શન એ 30 વર્ષ કે તેથી વધુ. જવાબ આવશે ઓપ્શન જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ તો કે ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે? અને આ પ્રશ્ન છે જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2017 પછી લેવાજીમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો ભારતના બંધારણના અનુચ્છેદ નંબર પાંચમા પરિશિષ્ટમાં શું છે? ભારતના બંધારણના 5મા પરિશિષ્ટમાં અનુસૂચિત જાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપો. શેમાં આવશે? પરિશિષ્ટ નંબર 5મા નંબરમાં. તો જવાબ ઓપ્શન સી જવાબ આવશે પરિશિષ્ટ નંબર 5મા નંબરમાં. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે જે સામાજિક પરિસ્થિતિઓ વગર કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનો ઉત્તમ વિકાસ કરી શકે નહીં તેને સામાન્ય રીતે શું કહેવાય? તો મિત્રો એને કહેવાય અધિકારો. શું કહેવાય? ઓપ્શન સી જવાબ આવશે અધિકારો. શું કહેવાય? અધિકારો. તો જે સામાજિક પરિસ્થિતિઓ વગર કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યક્તિનો ઉત્તમ વિકાસ કરી શકે નહીં તેને સામાન્ય શું કહેવાય? તો એને કહેવાય અધિકારો. જવાબ શું આવશે? ઓપ્શન સી અધિકારો. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન છે કે અનુસૂચિત જાતિઓ, શું છે પ્રશ્ન? અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્ર આયોગની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અને આ પ્રશ્ન છે જીપીએસસી કૃષિ અધિકારી ક્લાસ 2 15/1/2017 જે પરીક્ષા લેવાજીમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની જે રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે એ ભારતના બંધારણના અનુચ્છેદ નંબર 338 કે શું આવશે? 338 કે ની અંદર કરવામાં આવી છે. જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે 338 કે ની અંદર કરવામાં આવી છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ કેટલા વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે છે? તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ એ 65 વર્ષની ઉંમર સુધી અદાલતના જે ન્યાયાધીશ પોતાના હોદ્દા પર રહી શકે. જવાબ આવશે ઓપ્શન સી 65 વર્ષ સુધી. પ્રશ્ન આપણે આગળ જોઈએ ચર્ચા કરીશું. જે પ્રશ્ન છે કે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીનો દરજ્જો આ પ્રશ્ન મિત્રો પીએસઆઈ જીકે 1 તારીખ 1/2017 મિત્રો પૂછાયેલો પ્રશ્ન છે. તો અનુસૂચિત જાતિઓ એટલે એસટીનો દરજ્જો ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે ધર્મ સાથે કોઈ સંબંધ નથી. બરોબર છે. જવાબ બનશે ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે વિશ્વમાં સૌપ્રથમ આકાશવાણીનું કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો વિશ્વમાં સૌપ્રથમ આકાશવાણીનું કેન્દ્ર છે એ ઇંગ્લેન્ડમાં છે મિત્રો. ઇંગ્લેન્ડમાં સ્થાપવામાં. જવાબ આવશે ઓપ્શન સી ઇંગ્લેન્ડ. ઓપ્શન સી જવાબ બનશે ઇંગ્લેન્ડ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી? તો મિત્રો અહીંયા જે આપ્યા છે એમાંથી શું આવશે? ઝારખંડ છે. ઝારખંડને વિશેષ દરજ્જો પ્રાપ્ત થયેલ નથી. બાકી આસામ, નાગાલેન્ડ અને હિમાચલ પ્રદેશને થયેલો છે. તો જવાબ શું આવશે? ઝારખંડ. ઓપ્શન ડી જવાબ બનશે. અને આ પ્રશ્ન સચિવાલય સિનિયર ક્લાર્ક તારીખ 13/8/2017 જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો સચિવાલય સિનિયર ક્લાર્ક 13/8/2017 જે પ્રશ્ન આપણે ચર્ચા કરીશું. જે પ્રશ્ન છે કે રાજ્યસભાના સભ્યોની વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. તો જવાબ શું આવશે? એ અને બી બંને જવાબ બનશે. શું આવશે? એને બી બંને મતલબ ઓપ્શન ડી જવાબ બનશે. એટલે કે લોકસભાના સભ્યો પણ અને ભારતના તમામ નાગરિકો. બરોબર છે. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતના કયા અનુચ્છેદ પ્રમાણે 14 વર્ષની નીચેના
વયના બાળકોને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં. અને આ પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક તારીખ 2016ની અંદર ક્લાર્ક 2016માંથી પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. તો અનુચ્છેદ 24 પ્રમાણે શેમાં આવશે? અનુચ્છેદ 24 પ્રમાણે આવશે. તો જવાબ બનશે ઓપ્શન એ જવાબ બનશે. જો પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે નીચેના પૈકી કોણ સંસદના બંને ગૃહોમાં બોલી શકે છે? અને આ પ્રશ્ન નાયબ મામલતદાર ડીવાયએસઓ તારીખ 13/11/2016 પછી લેવાદીમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો અહીંયા સંસદના બંને ગૃહો હોય તો એમાં મિત્રો જે એટર્ની જનરલ હોય એટર્ની જનરલ બોલી શકે. જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ બનશે. એટર્ની જનરલ એ સંસદના કોઈ પણ બંને ગૃહમાં બોલી શકે. જવાબ આવશે ઓપ્શન સી એટર્ની જનરલ. ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતમાં શું છે પ્રશ્ન કે ભારતમાં રાજ્યના રાજ્યપાલ એટલે કે ગવર્નરની નિમણૂક કોણ કરે છે? અને આ પ્રશ્ન પીએસઆઈ જીકે તારીખ 4/3 અને 5/3/2017 પછી લેવામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતમાં રાજ્યના રાજ્યપાલની જે એટલે કે ગવર્નરની નિમણૂક કરે છે ભારતના રાષ્ટ્રપતિ. ઓપ્શન ડી જવાબ આવશે. ભારતના રાષ્ટ્રપતિ. શું આવશે જવાબ આવશે? જવાબ આવશે ઓપ્શન ડી ભારતના રાષ્ટ્રપતિ. ઓપ્શન ડી જવાબ બનશે. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ શું પ્રશ્ન છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તો બંધારણીય ઇલાજોનો જે હક છે કયો? બંધારણીય ઇલાજોનો જે હક છે એ ઇલાજોના હકને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ બંધારણનો આત્મા કયો? જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે નોટાનું પૂરું નામ શું છે? કોનું? નોટાનું પૂરું નામ શું છે? મિત્રો નોન ઓફ ધ અબવ. શું આવશે? નોન ઓફ ધ અબવ એ નોટાનું પૂરું નામ છે. જવાબ આવશે ઓપ્શન ડી નોન ઓફ ધ અબવ. ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાષ્ટ્રીય લઘુમતી પંચ શું આવશે? રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ. રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ કયા વર્ષમાં બન્યો છે? અને આ પ્રશ્ન જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2 તારીખ 25/2/2017 મિત્રો જે લેવાય પૈસા હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ એ ઈસવીસન 1992માં શેમાં આવશે? ઈસવીસન 1992ની અંદર એ જે બન્યો છે. તો જવાબ આવશે ઓપ્શન બી ઈસવીસન 1992માં. પ્રશ્ન જવાબ આવશે 1992માં. જો એ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે રાજ્ય વિધાનસભાનું કયું? રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે? જવાબ આવશે ઓપ્શન સી અધ્યક્ષ. કોણ કરે છે? રાજ્ય વિધાનસભાનું સંચાલન કરે છે ઓપ્શન સી અધ્યક્ષ. ઓપ્શન સી જવાબ આવશે અધ્યક્ષ. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે ભારતમાં કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા તો એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરશે નહીં. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે? જીપીએસસી મહિલા અને બાળ વિકાસ તારીખ 21/1/2017 મિત્રો પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો 15. આ પ્રશ્ન મિત્રો વારંવાર પૂછાય છે. તો જવાબ શું આવશે? ઓપ્શન 15 જે અનુચ્છેદ છે આર્ટિકલ છે આર્ટિકલમાં જોગવાઈ કરવામાં જવાબ આવશે ઓપ્શન બી આર્ટિકલ નંબર 15 નિયમ. ઓપ્શન બી જવાબ બનશે. જે પ્રશ્ન આગળ અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે. જો શું છે પ્રશ્ન છે કે સત્તા વિશેના સિદ્ધાંત મુજબ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ રાખવામાં આવે છે. બીજો પોઈન્ટ છે દેશનો મૂળભૂત કાનૂન દેશના બંધારણને ગણવામાં આવે છે. સાચા વિધાન પસંદ કરવાનું. તમે જવાબ શું આવશે? માત્ર મિત્રો જે બીજું વિધાન છે એ સાચું છે, બાકી પહેલું વિધાન ખોટું. તો જવાબ શું આવશે? ઓપ્શન સી માત્ર 2. એટલે કે જે દેશનો મૂળભૂત કાનૂન દેશના બંધારણને ગણવામાં આવે છે આ વિધાન સાચું છે. જવાબ શું બનશે? ઓપ્શન સી બીજું. તો મિત્રો આ રીતે અહીંયા આપણે આ વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા જોવા માટે તમારા દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. ઓલ ધ બેસ્ટ ઓફ લક.